સ્કૂલ રિક્ષાની અંદર જે બાળકોને ભરીને લઈ જવામાં આવતા હતા અને કેપેસિટી કરતાં વધારે બાળકો ભરી અને આસપાસ જે રિક્ષાની ટંગાઈ અને નીકળતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયો જે વાયરલ થયો એના આધારે ઓટો રિક્ષાને પકડી લેવામાં આવી છે અને તેને આરટીઓ કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે. ડિટેન કર્યા બાદ જે વાહન ચાલક હતા તે વાહન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને જે મૂળ ઓથોરિટી ગાંધીનગરનું જે લાયસન્સ મળે છે તેને પણ મોકલી આપવામાં આવેલ છે. ડિટેન કરેલા વાહનની અંદર જે આરટીઓને લગત જે પણ કાર્યવાહી થતી હોય મોટર વ્હીકલ એક્ટ 1988 અને CMVR 1989 મુજબની કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે અને કોર્ટને આગળની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે.